રાજીવ ગાંધી ભવન ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। આ અવસરે રાજીવ ગાંધી ભવનના પ્રાંગણમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું। મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વીર સાવરકર કોમ્પ્લેક્સના નામકરણની સામે સવાલો ઉઠાવતા દાવો કર્યો હતો કે જે લોકોનું દેશની આઝાદીમાં કોઈ યોગદાન ન હતું એવા લોકોના નામની વાહવાહી કરવામાં આવી રહી છે। મલ્લિકાર્જુન ખડગેના ઉત્તરાખંડ કાર્યક્રમ બાદ સ્ટેજ શુદ્ધિકરણનો પણ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। આઝાદીના 80 વર્ષ પૂર્ણ થયા બાદ પણ દેશમાં લોકશાહી અને હકોની રક્ષા માટે નવી આઝાદીની લડાઈ લડવાનો કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ પ્રસંગે સંકલ્પ લીધો હતો। સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। આ દેશની મહામૂલી આઝાદી માટે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદથી શરૂ કરી ભગતસિંહ, સુખદેવ, સુભાષચંદ્ર બોઝ એવા અનેક જાણ્યા અજાણ્યા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ બલિદાન કર્યું અને વર્ષોની લડાઈ પછી આપણને આ મહામૂલી આઝાદી પ્રાપ્ત થઈ છે। કે આઝાદીના લડાઈના સમયે જે આઝાદ ભારતનું સ્વપ્ન જોવામાં આવ્યું હતું કે આ દેશના બંધારણમાં એનું પ્રતિબિંબ જોવા મળે છે। સમાનતા, બંધુતા, સ્વતંત્રતા અને ન્યાયના સિદ્ધાંત સાથે બનેલું આ ભારતનું બંધારણનો અમલ થઈને આટલા વખતમાં જે દેશમાં ટાંકણી પણ નથી બનતી એ ભારત દેશ આજે વિશ્વની મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યો છે।